હિમાંશુ, તને કેટલી વાર કીધું છે કે ખોટા ખર્ચા ના કરીશ. ક્લાયન્ટ સાથે ડીલ ક્લોઝ થાય એટલે મમ્મીને સોનાનું લઈ આપવાનું, આ વખતે બંગડી લઈ આપીશું. પણ એનો મતલબ એ નથી કે મને એ વસ્તુની પ્રોબ્લેમ છે. મને તો બહુ જ ખુશી થાય છે કે તું એમને લઈ આપે અને લઈ આપ, પણ તું સેવિંગ્સનું વિચાર, ભવિષ્યનું વિચાર, આપણા ફ્યુચરનું. હા પવન, હું શું કહું છું, પેલું 12 તારીખની જે પેલી ફ્લાઇટ બુક કરી છે ને તે ગોવા માટેની, ત્યારે પ્લીઝ એને કેન્સલ કરી દે ને અને રિફંડ આપી દે ને. થેન્ક્સ યાર. ના થોડું સેવિંગ કરવું આ વખતે. ફ્લાઇટ? હા, તારી બર્થડે આવતી હતી 12 તારીખે, તો આઈ થોટ કે આપણે ગોવા ફરવા જઈએ. પણ ચિંતા ના કર, સેવિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ મહેશ્વરી. સેવિંગ ઇઝ ને મારી ખર્ચ ચાલે હિમાંશુ. તું ધ્યાન ક્યાં છે મારી વાત સાંભળ ને તું. અરે પવન, સોરી બ્રો, પેલું એના પછી આપણે પેલું હેલિકોપ્ટરમાં જવાનું હતું. હા યાર, એ પ્લીઝ કેન્સલ કરી દે ને અને થોડું રિફંડ જરાક. થેન્ક્સ. સેવિંગ જરૂરી છે. હેલિકોપ્ટર? અરે ના, એ તો તને પેલું હેલિકોપ્ટરમાં બેસવાની ઈચ્છા હતી અને આપણે કેદારનાથ બી જવું હતું, તો આઈ થોટ કે આપણે હેલિકોપ્ટરમાં જઈએ. પણ ઇટ્સ ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ કે તું એસટીમાં સોમનાથ જવામાં બી કોઈ જ વાંધો નહીં હોય તને, અને સેવિંગ ઇઝ એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ. લે આ એક કામ કરને આજે. અરે એક મિનિટ, અરે છોડ, તું આટલો સરસ નેકલેસ તું મારાથી છુપાઈને રાખે, મને છુપાઈ નથી. વિશ લિસ્ટ મહેશ્વરી, એ વિશ લિસ્ટમાં છે અને મોદીજીએ શું કીધું કે ભાઈ હવે સોનું ખરીદવાનું નહીં, અને આમ બી સેવિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આને ડિલીટ કરું છું યાર. શું તું, બંગડી જરૂરી છે કે સેવિંગ જરૂરી છે? પણ મારી બર્થડે ની ચિંતા ના કર મહેશ્વરી, તારા બર્થડે નો એવો જોરદાર પ્લાન છે કે આગલા 60 વર્ષ સુધી લોકો તને ખાલી ને ખાલી આશીર્વાદ આપશે. જો તું ખાલી પ્લાન જો. શું પ્લાન છે? જો આપણે દર વર્ષે 3 લાખ રૂપિયા સ્પેન્ડ કરીએ તારી બર્થડે માં, ક્યાંક ને ક્યાંક જઈએ છે. આજથી લઈને આવનારા 60 વર્ષ સુધી આપણે સેવિંગ કરીશું. 3 લાખ રૂપિયાનું એસઆઈપી કરી દેવાનું છે. 12% ઇન્ટરેસ્ટ થી 3 લાખ રૂપિયા 60મા વર્ષે જ્યારે તું મારાથી બોલાતું નથી એવી થઈશ ને, ત્યારે 110 કરોડ રૂપિયા થઈ ગયા હશે. 110 કરોડ રૂપિયા લઈને હું આમ કરીને તારા નામનું એક ટ્રસ્ટ બનાવીશ, મહેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ. એ ટ્રસ્ટનો ખાલી એક જ ઉદ્દેશ્ય હશે કે જેટલા બી કપલ પૈસાના અભાવના કારણે હનીમૂન પર જઈ શકતા નથી, એ કપલને તું હનીમૂન પર મોકલીશ. ગજબ મહેશ્વરી, વાહ મોદીજી વાહ.